વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ઉમેદવારી ફોર્મ ભરવા બાબતને લઈને બે જૂથો વચ્ચે સામસામે મારામારી થતા રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો। સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં ઉમેદવારી પત્રો ભરવા આવેલા બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને જોતજોતામાં પ્રાંગણ રણ મેદાનમાં ફેરવાઈ ગયું હતું। આ હિંસક અથડામણને પગલે ચૂંટણી પૂર્વે જ અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે। મળતી માહિતી મુજબ સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। આ દરમિયાન કોઈક કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। જોતજોતામાં વિવાદ એટલો વધ્યો કે બંને પક્ષના કાર્યકરો અને સમર્થકો એકબીજા ઉપર તૂટી પડ્યા હતા। કચેરીના જાહેર પ્રાંગણમાં છૂટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાતા ત્યાં હાજર અન્ય ઉમેદવારો અને સરકારી કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતા જોતા કચેરી પર તૈનાત પોલીસ કાફલો તરત જ હરકતમાં આવી ગયો હતો। સાવલી પોલીસે સમય સૂચકતા વાપરીને બંને જૂથોને અલગ કર્યા હતા અને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો। પોલીસના હસ્તક્ષેપ બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી, પરંતુ કચેરી પરિસરમાં લાંબા સમય સુધી તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે જે પ્રકારે હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે તેનાથી સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ માટે ચિંતા ઉભી થઈ છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો ફોર્મ ભરતી વખતે જ આટલી ઉગ્રતા હોય તો આગામી પ્રચાર અને મતદાનના દિવસે ચૂંટણી લોહિયાળ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે, પરંતુ સાવલીમાં જે દ્રશ્યો સર્જાયા તે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કરે છે। હાલમાં પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કચેરીની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી ફરી આવી કોઈ ઘટના ન બને।